ડૉક્ટર એમ થોડી ખાઈને જ ખાતા. આપણા સત્સંગીના દીકરી છે એટલે પેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હતા. અમદાવાદ પછી એથી કે પટેલમાં હતા. કે પટેલમાં પછી સોભાઈ એના પપ્પાને વાત કરી કે તમે એને મળી લો તો આ મને કે પટેલ અડધો પગાર મારે સેવા કરવી સેવાની સેવા થાય કે પટેલમાં થોડું રોટેશનમાં ડ્યુટી આવે તો આમ ફિક્સ ડ્યુટી હોય એટલે એ કે મારે પગારમાં થોડું જોવું નથી. માથા કરજો. 80 પેસેન્ટ ગુરુજીને હમણાં નિયમિત 3 ટાઈમ જે પણ ખાતે બધું જે અહીંયા ગુરુજીનું એમનું જ કર્યું રોજ જતા રોજ ત્યાં એટલે નીકળીને જેમ જવા સરળ થાય. સેન્ટ્રલ સંબંધો વાસુદેવજી મહારાજની સમાધિ. વાસુદેવજી મહારાજ ગુરુ શ્રી ભાનદાસજી મહારાજ. વાસુદેવ દાસજી મહારાજ ગુરુ શ્રી ભાનદાસજી મહારાજની સમાધિ. ભાનદાસજી મહારાજને પણ ગયા. મહંત શ્રી વાસુદેવદાસજી મહારાજને અહીં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો. ભાનદાસજી મહારાજને પણ એમના ગુરુને અહીં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો. ફોન કરે પવિત્ર બનાવી ગયા. લગ્ન સારા છે. રવિવારે આપણે ગાયત્રી વાસુદેવ મહારાજ માણસ સરખો હતો. મેં કીધું એ સાચું કીધું. મને કીધું બીમાર હતા ને હું પત્રિકા આમંત્રણ દેવા. મેં કીધું કે મારી સેવાનો લાભ દીધો કે હું જઈશ ત્યારે તમને ધક્કો નહીં ખાવ. એવું થયું આમાં. હું બેડરેસ્ટ હતો ને. સાચા છે. શું
હતું ને મને કે ખરો પણ પ્રસાદ નહીં લો. ડૉક્ટર સાહેબ ભેગા હતા. ના તબિયત નથી તબિયત રહેતી ને નહીં. જમવાનું એ પાચન શક્તિમાં થોડો પ્રોબ્લેમ હતો એટલે સાહેબ ખોરાક હતો જે એ જ એટલું જ અને એ જ શાક ને એટલું જ લે. મારા પણ માટે આવતા એ મોટી વાત. છેલ્લે સુધી આમ મગજની હા. તાકાત તમે જુઓ તો અમને પોતાને એમ લાગ્યું કે સ્ટ્રોંગ હતા. બહુ નહીં, એટલે માનસિક mind રીતે એકદમ સાદી ભલે ને પણ માઇન્ડમાં એક વસ્તુ આમ ઝીણામાં ઝીણી વસ્તુ પણ એને યાદ હોય વાત કરે બધું નહીં. એમાં આપણે કોઈનું નામ લઈને કંઈક આ આવ્યા છે તો આ એને આ રીતે વિદાય કરો, એને આ રીતે આ કરો આ કરો. ઉપર બેડમાં હતા તો એ સૂચના દેતા છેલ્લે શું યજ્ઞશાળા ડૉક્ટર સાહેબ વિશેષ આવે. હરિહર જય સચ્ચિદાનંદ મહારાજ કી